ગાંધીનગરના કરાઈ સ્થિત પોલીસ અકાદમી ખાતે ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ થયો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો। 17 થી 29 ડિસેમ્બર દરમિયાન બેડમિન્ટન ટુર્નામેન્ટ ચાલશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય બેડમિન્ટન રમ્યા। તો હૈદરાબાદમાં યોજાનાર ઓલ ઇન્ડિયા બેડમિન્ટન સ્પર્ધામાં ગુજરાત પોલીસનું પ્રદર્શન સારું રહેશે। બેડમિન્ટન ટુર્નામેન્ટના કારણે ગુજરાતને આગામી દિવસોમાં સારા ખેલાડીઓ પ્રાપ્ત થશે તેવું હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું। તો ખેલાડીઓને ડાયરેક્ટ સરકારી નોકરી આપવાનું સરકારનું પગલું આવકારદાયક છે। ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત પોલીસના સૌ જવાનોને રમતગમત જોડે જોડી રાખવા માટે એમની સ્વાસ્થ્યની ચિંતા જે પ્રકારે પોલીસનું રોજિંદુ કામગીરી હોય છે, જે પ્રકારે અનિયમિતતા એમની ડ્યુટીની અંદર ઘણી હોય છે, જેના કારણે સ્વાસ્થ્યમાં ક્યાંક ને ક્યાંક અસર આવતી હોય, એની સામે ગુજરાત પોલીસ દ્વારા સૌ જવાનોને યોગા અને રમતગમત જોડે જોડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આજે તેના જ ભાગરૂપે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે। આ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ છે। ખૂબ મોટી સંખ્યામાં પોલીસના જવાનોએ આમાં ભાગ લીધો છે અને આના થકી આવનારા દિવસોમાં ગુજરાત પોલીસને અને રાજ્યને સારા પ્લેયર્સ જરૂરથી મળશે તેવું મારું 100% માનવું છે। ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાત સરકારે મને ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટ ડીવાયએસપીની જોબ આપવામાં આવી છે, તો આ મારા માટે તો બહુ સારું, પણ જે આવનારા જે બીજા છોકરાઓ એ બધા માટે બહુ સારું છે, કારણ કે મતલબ ડાયરેક્ટ ભણી અને પછી બીજું એના માટે લાઈફ ટાઈમ માટે શું સપોર્ટ રહેશે, ભણી અને પછી સ્પોર્ટ્સ કરીને શું એમ, તો સ્પોર્ટ્સના સાથે સાથે આપણે સરકાર એ રીતે સપોર્ટ કરે છે કે ડાયરેક્ટ મતલબ જે લેવલમાં આપણે ઇન્ટરનેશનલમાં મેડલ આપતા હોય છે એ જ રીતે કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ ને ડીવાયએસપી એ રીતે ડાયરેક્ટ જોબ હમણાં આપે છે, તો બહુ સારું છે પ્લેયર્સો માટે।